વડાપ્રધાનની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં પીએમ કિસાન ઉત્સવ દિવસની ઉજવણી કરાઈ। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં પીએમ કિસાન ઉત્સવ દિવસ કાર્યક્રમ ગણપત યુનિવર્સિટી ખેરવા ખાતે યોજાયો। કૃષિમાં યાંત્રિકીકરણ માટે સરકારે બજેટમાં ₹1400 કરોડની જોગવાઈ કરી। ખેડૂતોને ધનામૃત જીવામૃતનો ઉપયોગ કરીને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી ખેતી કરવા અનુરોધ કરતા મંત્રી પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 20મો હપ્તા રૂપે મહેસાણા જિલ્લાના 2,55,998 ખેડૂતોને ₹51.19 કરોડની સહાય સીધી તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવી। મહાનુભાવોના હસ્તે વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સહાય ચેક હુકમનું વિતરણ કરવામાં આવ્યું। મહેસાણા જિલ્લાના ખેરવા ખાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાનો પીએમ કિસાન ઉત્સવ દિવસ કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ માધ્યમથી પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 20મો હપ્તો ચૂકવાયો હતો, જેમાં મહેસાણા જિલ્લાના 2,55,998 ખેડૂતોને ₹51.19 કરોડની સહાય સીધી તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવી હતી। ब्यूरो चीफ एमजी लाइव न्यूज चेतन पटेल महेसाणा। किसान सम्मान निधि अंतर्गत जो कार्यक्रम हो जाए ખેડૂતોને શું સહાય નિધિ 2019 થી આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે સમગ્ર દેશના કિસાનો માટે ખેડ ખાતર અને બિયારણ એટલે કે જ્યારે વાવણીની સિઝન આવે એ વખતે ખેડૂતોને કોઈ મુશ્કેલી ના પડે અને એના હાથમાં ખેડ માટેના પૈસા હોય, ખાતર માટેના, બિયારણ માટેના રૂપિયા હોય ને ક્યાંયથી એને નાની મોટી વ્યાજે પૈસા ના લેવા પડે એ પ્રકારની એક વ્યવસ્થા સતત આજે 20મો હપ્તો આજે લોકોને મળી રહ્યો છે ને લગભગ 19 હપ્તામાં 4.25 લાખ કરોડ રૂપિયા આપ્યા છે ને આ હપ્તામાં પણ 20,500 કરોડ જેવી રકમ આ હપ્તામાં પણ મળી રહી છે। આમ સતત એક ધારા ખેડૂતોને સીધા એના ખાતામાં રૂપિયા મળે જેથી કરી એને કોઈ પણ ખેતી ના લગતા વિષયમાં ક્યાંય હાથ લાંબુ ના કરવો પડે અને સ્વનિર્ભર બને, આત્મનિર્ભર બને એના માટેનો જે પ્રયત્ન ચાલુ છે એનો 20મો હપ્તો આજે રિલીઝ થયો છે અને રાજ્યની અંદર પણ 20,500 કરોડ 1,118 કરોડ 1,118 કરોડ રૂપિયા એ આજે રાજ્યને પણ મળી રહ્યા છે। લગભગ 52 લાખ જેટલા ખેડૂતો આજે રાજ્યના પણ લાભાન્વિત થયા છે। સમગ્ર દેશ, સમગ્ર કૃષિ આલમ આજે ખુશ છે, આનંદિત છે કે એમની મદદ કરવા વાળું, એમનું સન્માન કરવા વાળું નેતૃત્વ આજે એમને સન્માનિત કરી રહ્યું છે। સાહેબ લોકલના વોકલની વાત કરી છે પીએમ સાહેબના ખૂબ મહત્વનો વિષય છે। મોદી સાહેબે એક વાત કરી, આદરણીય ગાંધીજીને પણ આ શ્રદ્ધાંજલિ હશે। દેશે જાતે મજબૂત થવું પડશે અને જાતે મજબૂત થવા માટે દેશે પોતે બનાવેલી ચીજ વસ્તુઓનો જે વપરાશ કરવો, બહારની ચીજ વસ્તુઓ ઉપર આધાર ન રાખતા વેચાણ અને ખરીદ આ બંને સ્વદેશી વસ્તુનું થાય એના ઉપર જે ફોકસ અને ભાર મૂક્યું છે। દુનિયાની આર્થિક પરિસ્થિતિની વચ્ચે ભારત પોતે પોતાની રીતે આગળ વધે, મજબૂત થાય અને ત્રીજી ઇકોનોમી બનવાનું જે લક્ષ્ય રાખ્યું છે એ ઝડપથી આપણે પૂરું પણ કરવું છે। સાહેબ